નમસ્કાર ઉમેદવારો, ગુજરાતી વાતો અને સરકારી સાહેબ પ્રસ્તુત રીઝનિંગ માસ્ટર ક્લાસના 5મા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપનો વિષય છે લોહીના સંબંધો એટલે કે બ્લડ રિલેશન્સ. જુઓ, સીસીઈ, પોલીસ ભરતી કે જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પઝલ્સ મોટો પડકાર બની શકે છે. પણ આજના આ માસ્ટર ક્લાસમાં આપણે એવા શોર્ટકટ્સ જોઈશું જે આ આખા ટોપિકને એકદમ રમતવાત બનાવી દેશે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. હવે જરા આ પ્રશ્ન જુઓ. મામાના ફોઈના કાકાની દીકરી કોણ થાય? પરીક્ષાના પ્રેશરમાં આવું વાંચીને મગજ ચક્રાવે ચડી જાય, ખરું ને? પેપરમાં સમયની કટોકટી હોય ત્યારે આવા લાંબા અને અટપટા સંબંધો ઉકેલવા ખરેખર મુશ્કેલ લાગે છે. પણ યાદ રાખજો, આ સંબંધોની જાળને ઉકેલવામાં જે મહારત મેળવી લે છે એ જ મેરિટ લિસ્ટમાં ટોચનું સ્થાન પાક્કું કરે છે. આજની આ સમજૂતી એકદમ સ્પષ્ટ સિલેબસ મુજબ આગળ વધશે. આપણે 6 મુખ્ય મુદ્દા જોઈશું. પહેલું, લોહીના સંબંધોનો પરિચય. બીજું, ફેમિલી ટ્રી અને ચિહ્નો. ત્રીજું, પઝલ ઉકેલવાની સરળ રીત. ચોથું, કોડેડ સંબંધો માટેનો શોર્ટકટ. પાંચમું, પરીક્ષામાં થતી સામાન્ય ભૂલો. અને છેલ્લે એક હોમવર્ક પ્રેક્ટિસ પ્રશ્ન. તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ જઈએ. લોહીના સંબંધો એક પરિચય. એ સમજવું બહુ જરૂરી છે કે આ પ્રશ્નો કેમ અચૂક પૂછાય છે. પરીક્ષામાં મુખ્યત્વે 3 પ્રકારના પ્રશ્નો આવે. કોઈની તરફ ઇશારો કરીને પરિચય આપતા પ્રશ્નો, લાંબી પઝલવાળા પ્રશ્નો અને સૌથી અઘરા લાગતા કોડેડ સંબંધો. આ 3 પ્રકાર ફરજિયાત આવવાના જ છે. એટલે અહીં બચાવેલી એક સેકન્ડ તમને હજારો ઉમેદવારોથી આગળ કાઢીને મેરિટમાં લાવી દેશે. હવે આગળ વધીએ બીજા અને સૌથી મહત્વના વિભાગ તરફ, ફેમિલી ટ્રી અને ચિહ્નો. કોઈ પણ ગૂંચવણભરી પઝલ ઉકેલવાનો પાયો આ ચિહ્નોમાં છે. અસ્તવ્યસ્ત માહિતીને એક ક્લિયર મેપમાં ફેરવવા માટે આપણે આ સિમ્બોલ્સ વાપરીશું. સ્ત્રી માટે માઇનસ કે વર્તુળ, પુરુષ માટે પ્લસ કે ચોરસ. પરિણિત યુગલ બતાવવું હોય તો ડબલ લાઇન અને ભાઈ-બહેન માટે સિંગલ લાઇન. જ્યારે પેઢી બદલાય જેમ કે માતા પિતા અને સંતાનો તો ઊભી લાઇન. બસ આ ચિહ્નોનો ચુસ્ત ઉપયોગ કરશો એટલે કોઈ પણ અટપટો ફકરો સીધો એક સ્પષ્ટ ગાણિતિક સમીકરણ બની જશે. હવે આ જ ચિહ્નોનો પ્રેક્ટિકલ ઉપયોગ જોઈએ. આપણો ત્રીજો વિભાગ છે પઝલ ઉકેલવાની સરળ રીત. આ એક ક્લાસિક પઝલ સાંભળો. એ બીનો ભાઈ છે, સી એના પિતા છે, ડી ઈનો ભાઈ છે અને ઈ બીની પુત્રી છે. તો ડીનો કાકા કોણ? સામાન્ય રીતે વારંવાર વાક્યો વાંચીને આ એક ભૂલભુલામણી જેવું લાગે, પણ આપણી ફેમિલી ટ્રી મેથડથી આ એકદમ સીધું અને સરળ બની જશે. ચાલો ચિહ્નો મૂકીને ટ્રી બનાવીએ. પહેલા સ્ટેપમાં બીને તેની પુત્રી ઈ સાથે ઊભી લાઇનથી જોડીએ. ઈ સ્ત્રી છે એટલે માઇનસ મૂકીશું. બીજા સ્ટેપમાં ઈને તેના ભાઈ ડી સાથે સિંગલ લાઇનથી જોડીએ. ડી પાસે પ્લસ આવશે. ત્રીજા સ્ટેપમાં બીને તેના ભાઈ એ સાથે જોડી એ પાસે પ્લસ મૂકીએ. અને છેલ્લે એને તેના પિતા સી સાથે ઊભી લાઇનથી ઉપરની તરફ જોડીએ અને સી પાસે પ્લસ મૂકીએ. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાથી કોણ કઈ પેઢીમાં છે અને જાતિ શું છે એનું કોઈ જ કન્ફ્યુઝન નથી રહેતું. અને ટ્રી બની ગયા પછી પિક્ચર એકદમ ક્લિયર છે. પ્રશ્ન હતો કે ડીનો કાકા કોણ છે? ટ્રી સીધું જ બતાવે છે કે ડી અને ઈ ભાઈ બહેન છે, બી તેમના માતા કે પિતા છે અને એ બીનો ભાઈ છે. એટલે કોઈ પણ જાતની શંકા વગર આપણો જવાબ આવે છે ડીનો કાકા એ છે. આ મેથડથી ખોટો જવાબ પડવાનો કોઈ ચાન્સ જ નથી રહેતો. સાદી પઝલ સોલ્વ કરતા શીખ્યા પછી હવે જઈએ આપણા એડવાન્સ લેવલના ચોથા વિભાગ તરફ, કોડેડ સંબંધો માટે શોર્ટકટ. ઘણા ઉમેદવારો કોડેડ સંબંધો જોઈને જ ગભરાઈ જતા હોય છે, પણ અહીં જેન્ડર મેથડ એટલે કે એલિમિનેશન મેથડ તમારું બ્રહ્માસ્ત્ર બનશે. 4 ઓપ્શનના ટ્રી દોરવા બેસવાની કોઈ જરૂર નથી. ધારો કે પ્રશ્નમાં કોઈ વ્યક્તિને દીકરી સાબિત કરવાની છે, તો સીધી વાત છે કે એની જાતિ માઇનસ એટલે કે સ્ત્રી હોવી જોઈએ. હવે જે ઓપ્શનમાં કોડ તેને પુરુષ બતાવતો હોય એ ઓપ્શનને સીધો જ કેન્સલ કરો. જાતિ અને પેઢીના ગેપનું નિરીક્ષણ કરશો તો ખોટા વિકલ્પો જાદુની જેમ માત્ર 2 સેકન્ડમાં એલિમિનેટ થઈ જશે. આગળનો વિભાગ ખૂબ અગત્યનો છે. 5મો વિભાગ, પરીક્ષામાં થતી સામાન્ય ભૂલો. કારણ કે ટ્રિક્સ ગમે તેટલી સારી હોય, પેપર કાઢનારની જાળથી બચવું પડે. અમુક ક્લાસિક ભૂલો છે જે પરીક્ષામાં ક્યારે ન કરવી. સૌથી મોટી ભૂલ, માત્ર નામના આધારે જાતિ નક્કી કરી લેવી. દાખલા તરીકે સોનું. આ નામ છોકરાનું પણ હોય અને છોકરીનું પણ. પ્રશ્નમાં સ્પષ્ટતા ન હોય ત્યાં સુધી જાતે પ્લસ કે માઇનસ ન મૂકવો. બીજું, ઇશારાવાળા પ્રશ્નોમાં મારા અને તેના શબ્દો કોના માટે વપરાયા છે એમાં ખૂબ સાવચેત રહેવું. અને છેલ્લે
ભાષાનો તફાવત. અંગ્રેજીમાં કાકા, મામા, માસા બધા માટે અંકલ વપરાય છે. આ બાબતે હંમેશા જાગૃત રહેવું. તો આપણે ઘણું બધું શીખ્યા. હવે સમય છે આજના માસ્ટર ક્લાસના જ્ઞાનની ચકાસણી કરવાનો. આપણો છઠ્ઠો વિભાગ હોમવર્ક અને પ્રેક્ટિસ પ્રશ્ન. આજનો હોમવર્ક પ્રશ્ન નોંધી લેજો. એ બીની માતા છે, સી એ એનો પુત્ર છે, ડી એ ઈનો ભાઈ છે, ઈ એ બીની પુત્રી છે. તો ડીની દાદી કે નાની કોણ? આપણે જે ફેમિલી ટ્રી મેથડ શીખ્યા છીએ એનો પૂરો ઉપયોગ કરો. ચિહ્નો મૂકો અને આ પઝલ સોલ્વ કરો. દરેક ઉમેદવારે ગણતરી જાતે કરીને સાચો જવાબ નીચે કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવો. આજના આ સેશનના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. શું આ વિઝ્યુઅલ ફેમિલી ટ્રી, ચિહ્નો અને 2 સેકન્ડની જેન્ડર મેથડ આવનારી પરીક્ષાના મેરિટ લિસ્ટમાં સ્થાન અપાવવા માટે ગેમ ચેન્જર સાબિત થશે? બિલકુલ થઈ શકે છે. આ સમજૂતીની પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ પર સરકારી સાહેબમાં ચોક્કસથી જોડાઈ જજો. અને હા, આવી જ રસપ્રદ રીતે અઘરા વિષયોને સમજવા માટે ગુજરાતી વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રેક્ટિસ કરતા રહો અને સફળતા તરફ આગળ વધતા રહો.